તો સુરત ડાયમંડ બુર્સ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હીરા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિઓ પણ અહીં હાજર રહ્યા હતા। ડાયમંડ બુર્સમાં અંદાજિત 250થી વધુ વેપારીઓએ ઓફિસો શરૂ કરી દીધી હોવાનું જણાવાયું છે, જ્યારે આવનારા 4 થી 5 મહિનામાં વધુ 400થી 500 ઓફિસો શરૂ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરત ડાયમંડ બુર્સ દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિશ્વ સ્તરે ભલે મંદી હોય છતાં સુરત ડાયમંડ બુર્સ વેપાર માટે નવી તકો ઊભી કરી રહ્યું છે। સીવીડી ડાયમંડના વૈશ્વિક હબ તરીકે સુરત ઉભરશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી। વેપારીઓ સાથે મુલાકાત કરીને રાજ્ય સરકાર તરફથી તમામ જરૂરી સુવિધાઓ આપવામાં આવશે તેવી પણ તેમણે ખાતરી આપી હતી।